પતંગની ઉજવણીમાં જ્યાં એક તરફ ઉમંગ અને હર્ષનો ઉમળકો જોવા મળ્યો, ત્યાં વિરોધના સૂર પણ દેખાયા. પતંગના માધ્યમથી જુદા જુદા મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. આ વિરોધમાં રાજકારણીઓ અને ખેડૂતો મોખરે રહ્યા. કોઈએ ન્યાયની માંગ સાથે પતંગ ઉડાવ્યા, તો કોઈએ ફાયદો રદ અથવા તો કાયદા રદ કરવાની માંગ પર પતંગ પર લખીને પતંગ ઉડાવ્યા. એક સમય હતો જ્યારે પતંગનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરવામાં આવતો. આજે સમય ઘણો આગળ વધી ગયો છે. જો કે પતંગનો ઉપયોગ જાહેરાત અને વિરોધ કે સમર્થનના માધ્યમ તરીકે આજે પણ થાય છે. વાત વિરોધની કરીએ તો આ ઉત્તરાયણ પર કેટલાક મુદ્દે વિરોધ માટે પતંગનો સહારો લેવાયો છે. ખેડૂતો અને રાજકારણીઓ બંનેએ પોતાની વાત જરૂરી જગ્યાએ પહોંચાડવા પતંગનો ઉપયોગ કર્યો. અમરેલીના બોગસ લેટર કાંડ અને પાયલ ગોટીને ન્યાયના મુદ્દાને કોંગ્રેસે ઉત્તરાયણની સાથે વણી લીધો. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પાયલને ન્યાય આપોના લખાણ સાથેના પતંગ ચગાવ્યા. તેમણે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહીને પણ વખોડી. સાથે જ કહ્યું, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આજે ધોરાજીમાં અમે પાયલને ન્યાય આપોની માગણી સાથેના પતંગો હવામાં ઉડાડ્યા છે, ચગાવ્યા છે. અમારો મકસદ આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તાના મદની અંદર હવામાં ઉડી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર અનેક રજૂઆતો, આંદોલનો છતાં પણ સરકાર આ મુદ્દે ટસની મસ ન થતા હવામાં ઉડતા શાસકો સુધી અમારો સંદેશો પહોંચે એટલા માટે પતંગો ઉપર પાયલને ન્યાય આપોના બેનર સાથે અમે પતંગો ઉડાવી છે. એક તરફ જ્યાં કોંગ્રેસે પાયલ ગોટીને ન્યાયની માંગ સાથે આંદોલનનો સહારો લીધો, ત્યાં ભાજપે કોંગ્રેસના આંદોલનને રાજકારણ ગણાવ્યું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, સરકાર પાયલને ન્યાય જરૂર અપાવશે. કોંગ્રેસ અવાત્યા મારે છે. ભારતીય જનતા પાર્ટી અને અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ આ સૂત્રને લઈને કામ કરે છે. ચોક્કસ પાયલ સાથે જે કંઈ ખોટું થયું હશે એ સરકાર પગલાં લેશે જ અને પાયલને ન્યાય મળશે. કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે. ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે. વિરોધ પક્ષો કોઈ આરતી ઉતારે નહીં, વિરોધ પક્ષો આક્ષેપો કરે, સત્તાધારી પક્ષે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. આ તરફ જૂનાગઢમાં ખેડૂતોએ ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધ માટે પતંગનો સહારો લીધો. ગીર પંથકના મેંદરડા અને તેની આસપાસના વિસ્તારોના ખેડૂતોએ પતંગ પર ઇકો ઝોનનો કાયદો દૂર કરવાની માંગ સાથે સૂત્રો લખ્યા. સાથે જ સૂત્રોચ્ચાર પણ કર્યા. તેમની એક જ માંગ છે, આ કાયદો ચલાવી નહીં લેવાય. મેંદરડા તાલુકો અમે જે મોટી મણપરી કાર્યક્રમ મુજબ કે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવી એમાં સ્લોગન લખી ઇકોઝોન વિરોધ કરી, એમાં ઇકોઝોનનો વિરોધ લખ્યો. અમે ભાજપ સરકારનો વિરોધ લખ્યો છે, કારણ કે લાવનાર તો એ જ સરકાર છે ઇકોઝોન. હવે ઇકોઝોનથી ખેડૂતોને કેવડી નુકસાની થવાની યાર. અમે વર્ષોથી ગીરમાં રહીએ છીએ, અમને ખબર જ છે કે ફોરેસ્ટરથી શું કનડગત છે. ઉલટાનું બળતામાં ઘી ઉંબવું આવી જે મંજૂરીની બાબત છે યાર, અમને શાંતિથી ખેતી કરવા દો. અમને ઇકોઝોન બાબત અમે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ અને ઇકોઝોનનો વિરોધ માટે આવ્યા છીએ. ઇકોઝોન છે એ ખેડૂત માટે બરબાદીનો વિષય છે અને ઇકોઝોન છે એ એક ખેડૂત માટે એટલો બધો હાનિકારક અને અનિંદનીય જેટલો તમે કહી શકો એટલો છે. બીજા નંબરની અંદર અમે જે વિરોધ કર્યો છે, સ્લોગન લગાડી પતંગ ઉડાડી અને જેમ પતંગ ઉડી એવી રીતે અમે ઇકોઝોનનો ઉડાડવા માંગીએ છીએ. ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં ઇકો ઝોન સામે છેલ્લા ઘણા સમયથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. 196 ગામડાઓમાં આ ઇકો ઝોન લાગુ થતા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ તરફ વડોદરા શહેર ભાજપમાં પણ બધું સમૂહસૂત્રું નથી ચાલી રહ્યું. નવા શહેર પ્રમુખની નિમણૂક પહેલા પક્ષમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેના કેન્દ્રમાં વર્તમાન પ્રમુખ ડોક્ટર વિજય શાહ છે. વિવાદ વચ્ચે તેઓ પતંગ ચડાવતા નજરે પડ્યા. સત્તાની ખેંચતાણ વચ્ચે તેમણે દોરી ખેંચવા પર પણ હાથ અજમાવ્યો. તાજેતરમાં જ ધારાસભ્ય યોગેશ પટેલે એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે નામ લીધા વિના વિજય શાહ પર નિશાન સાધ્યું હતું. આ પોસ્ટમાં તેમણે અધ્યક્ષ તરીકે સર્વમાન્ય વ્યક્તિની નિમણૂક કરવાની માંગ કરી હતી. વિજય શાહે આ મુદ્દે પણ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી. 10થી દરેક વખતે કોઈને કોઈ જવાબદારીના માધ્યમથી
પાર્ટીની જવાબદારીમાં રહીને કામ કરતા રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં પાર્ટીના મોવડી મંડળ, પાર્ટીના વરિષ્ઠ લોકો નક્કી કરશે કે કયા પ્રકારની કામગીરી મારે કરવી અને કયા પ્રકારની કામગીરીમાં પાર્ટીએ મારો ઉપયોગ કરવાનો. સોશિયલ મીડિયા છે તે એક એવું માધ્યમ છે જેમાં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ હોય છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાના વિચારો વ્યક્ત કરતો હોય અને એના વિચારો છે, પોતાના અંગત વિચારો છે, તે વિચારો બીજા કોઈના હોય એવું માની લેવાનું કોઈ કારણ નથી. યોગેશ પટેલના આક્ષેપ અને વિજય શાહના દાવામાં કેટલો દમ છે એ તો ત્યારે સામે આવી જશે જ્યારે શહેરના નવા પ્રમુખની જાહેરાત થશે. ત્યારે જોવાનું એ છે કે રાજકારણમાં કોનો પતંગ ચગશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.